ઇતિહાસમાંથી ગાયબ થયેલો ચોરી ચોરા કાંડ, જેમાં અંગ્રેજોએ એક મૃત સૈનિકને જીવતો કરી તેની જ સાક્ષીના આધારે 172 ભારતીયોને ફાંસીની સજા સંભળાવી હતી. આ કોઈ વાર્તા નથી, પરંતુ બ્રિટિશ અદાલતોએ કરેલી ભારતીયો સામેની ક્રૂરતાની સચ્ચાઈ છે. ચાલો જાણીએ ગોરખપુરમાં બનેલા અંગ્રેજોના ચોરી ચોરા ષડયંત્ર વિશે, જેને દાયકાઓ સુધી ઇતિહાસમાંથી ગાયબ રાખવામાં આવ્યું હતું. દિવસ હતો 2 ફેબ્રુઆરી 1922. આ દિવસે ગોરખપુરના ગૌરી બજારમાં ગ્રામજનો મોંઘવારી, દારૂની દુકાનો અને કરના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ અંગ્રેજી પોલીસને તે શાંતિ ખૂંચવા લાગી. ગ્રામજનો પર લાઠીઓ વરસાવી પોલીસે અસંખ્ય લોકોની ધરપકડ કરી, જેના વિરોધમાં ફરી 4 ફેબ્રુઆરીએ હજારો ગ્રામજનો ચોરી ચોરા પોલીસ મથક સામે ભેગા થયા. આ વખતે પણ પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, પરંતુ અચાનક અંગ્રેજી પોલીસે ભીડ પર ગોળીઓ વરસાવી અને 3 નિર્દોષ ગ્રામજનો મોતને ભેટ્યા. વળતા જવાબમાં આક્રોશિત બનેલી ભીડે ફિરંગીઓના પોલીસ મથકને આગ ચાંપી દીધી, જેમાં 22 અંગ્રેજી પોલીસકર્મીઓના મોત થયા. હવે અંગ્રેજોની ચાલાકી શરૂ થઈ. આ 22 મૃતકોની યાદીમાં અંગ્રેજોએ વધુ એક નામ ઉમેર્યું, જે હતું કોન્સ્ટેબલ રઘુબીર સિંહ, જેને કાગળોમાં મૃત જાહેર કરી દેવાયો. આવું કેમ? કારણ કે મૃતકોની સંખ્યા વધારી આ ઘટનાને સંગઠિત રક્તપાતપૂર્ણ વિદ્રોહ તરીકે સાબિત કરી શકાય. અંગ્રેજોને મુશ્કેલી એ પડી કે તેમની પાસે અદાલતમાં સાબિત કરવા કોઈ નક્કર પુરાવા નહોતા. ઘટનાના 7 મહિના બાદ 22 સપ્ટેમ્બર 1922ના રોજ કથિત મૃત કોન્સ્ટેબલ રઘુબીર અચાનક જીવતો બનીને સામે આવી ગયો. રઘુબીરે નિવેદન આપ્યું કે ઘટના સમયે તે અંગત કામથી મુંડેરા બજારમાં ગયો હતો. પાછો આવતા સમયે તેને પોલીસ મથકમાં આગ લાગવાની જાણ થઈ, તેથી તે ખેડૂત હીરાલાલના ખેતરમાં છુપાઈ ગયો હતો. રાત્રે 10 વાગે દારોગા લક્ષ્મણસિંહ તેને ગોરખપુર સેશન કોર્ટમાં લઈ ગયા અને જજ H.E. હોલ્મ્સની કોર્ટમાં કોન્સ્ટેબલ રઘુબીરને પ્રત્યક્ષ દ્રષ્ટા સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યો. કોઈને પણ જાણ કર્યા વગર રઘુબીરને 7 મહિના કસ્ટડીમાં રાખી જુબાની આપવા તૈયાર કરવામાં આવ્યો હતો. પછી ફક્ત તેની જુબાનીના આધારે 172 ગ્રામજનોને એક સાથે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. અંગ્રેજોના આ ક્રૂર ચુકાદાને લીધે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો અને આ કેસમાં પ્રસિદ્ધ વકીલ અને સ્વતંત્રતા સેનાની પંડિત મદન મોહન માલવીયજીની એન્ટ્રી થઈ. તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો. માલવીયજીએ પૂછ્યું, જો આગ લાગી હતી તો પછી ધુમાડા અને અંધકારમાં લોકોની ઓળખ કેવી રીતે થઈ? આ તર્કના કારણે 172 લોકોને મળેલી ફાંસીની સજા રદ કરવી પડી. પરંતુ તેમ છતાં બ્રિટિશ શાસને 19 ગ્રામજનને ફાંસી આપી દીધી. આ સિવાય 2 લોકો કેદમાં મૃત્યુ પામ્યા. 14ને આજીવન કેદ, 19ને 8 વર્ષ, 57ને 5 વર્ષ, 20ને 3 વર્ષ, 3ને 2 વર્ષની સજા મળી અને માત્ર 38 લોકો નિર્દોષ જાહેર થયા. આ બધું એક ખોટા સાક્ષી, એક મૃત સૈનિક અને અંગ્રેજોના ષડયંત્રના જોરે થયું હતું. ચોરી ચોરા કાંડે દેશવાસીઓમાં અંગ્રેજો વિરુદ્ધ જુવાળ ઉભો કર્યો. ભારત 1947માં જ્યારે આઝાદ થયું, ત્યારે તેના બલિદાનોમાં ચોરી ચોરાના શહીદોનું રક્ત પણ શામિલ હતું.